600 વાળી 700 વાળી 800 વાળી 900 વાળી 1000 વાળી 2000 વાળી 3000 વાળી 5000 વાળી 6000 વાળી સત્ય મુડી લે 500 માં ઠોકી 500 માં તમારા માટે બોલો હે શરણા મારું એક ગરમા ગરમ ચાદર ગરમા ગરમ જટર એક બાર ઓઢો ઠંડી હવા એકદમ ગરમા ગરમ 850 રૂપિયાની આખા ગામમાં વેચું ભાઈ અલે યાર પણ ક્યાં લેવું છે 700 કોઈ ના હોય તારે એટલા બધા એકદમ ગરમ ના એ ઓઢી તો જોવો પણ સાદે એટલા સજ નહીં યાર કેટલામ લેવી તમારે હું તો કહું તો હાલું જ રૂપિયા ₹1.5 ના મળે ₹1.5 તો અમારે પેટ્રોલ બળી જાય છે આજે જુઓ એક ગરમા ગરમ ચેટર ચાદર કોબરા એ ગરમા ગરમ એક ગરમા ગરમ ચેટર કોબરા ચાદર કોબરા ગરગા ગરમ ચેટર કોઈ જાગતું નહીં મારા તો દે જેટલો ઢગલો છે વચ્ચે પાછા આસાનથી કોમ થઈ જાય એવું છે હા એ તો બરાબર અને તો પેલી રોડ પર બે રહી હા એ સોરી થઈ જાય છે મેં કીધું અને ના તો રાતે કોમ કરી લઈએ ગમમાં હજી થોડા ફરી કદાચ આડા રોડ પર પડીએ ને આ ફેલોમાં પહાડ રાખો તું ના તો હાલો મોટો ફેરો બોલાવો સાઈડમાં તું ઓટો માનો ને તમે એટલે આવી જજો બરાબર હા તો વાંધો નહીં તો હું પેશન તો 2 જણા અંગાથી ફેરી સાદા લાગવા પણ બતાવ તો ફાવો તો હા હોય બરોબર હા પાછું બીજી કોઈ પૂછે કે ભાઈ અમે કોબરા વેચવા આવ્યા છીએ હા હા બીજી વાત ના કરતો એક ગરમા ગરમ સાદર કોબરા ગરમ કોબરા ચેટર ચેટર સાદર ગરમા ગરમ તરી મારો જો બાજુમાં કેવો હોઈ રહ્યો છો પેલે તો વાત કરી છે નાવા તો હોભળી ના જો તો સારું છે ને પછી પકડાઈ જવું ખબર જ નથી આ કાકો બાજુમાં હોઈ રહ્યા છીએ એક ગરમા ગરમ સાદર કોબરા ચેટર તો શિયાળો જતો રહ્યો તારે ગરમા ગરમ લઈને આયા કાકા ઠંડી તો હજી ઉતરણ ને અમુક પર છે ઉતરણ જતી રહી હવે પગ બાર રે પગ બાર તે હું ગરમા ગરમ કરો ગોટા જ નહીં લાયા ને ગરમા ગરમ સાદર છે ગરમા ગરમ બતાવો આપણા છે ગરમ આયા છે તમારો બધું રાખીએ છીએ આ પહેરણ રાખીએ છીએ આપણા છે ગરમ ચાદર એ બતાવો ગરમા ગરમ તમારે શું બેહો રાખતા નહીં આ બીજો હું લઈને આવ્યો છે ચિકન એ તો કોક બીજા વારો છે લહણ સાદર જો ખાલી મોઢી જો ચાદર તો હારી છે મારી માની છો જબરજસ્ત લાયા છો તમે તો 850 સાદર નાસું કચ્છની છે ભરત ભરેલી કેટલા અરે યાર નાઈ ના બાદ તમને શેરામ આપી જો 850 રૂપિયા 8 રૂપિયા ગીજમ નહીં 850 લઈ કચ્છની સાદર છે જેટોના ઊનની સાદર છે ગરમા ગરમ સાદર છે કચ્છની જેટો ના ઊંધી 800 રૂપિયા ના હોય વતા છે તો જેટલા હાલવા તમારે બહુ રૂપિયા હું જ આપણે પછી બેહોનું કોક જેવ રાખતા ને ચાવા મેળવું બેહની પૈસો રાખીએ છીએ ને કોઈ દેખાતું નહીં આપણે બેહું તમારું બેસે પેલમાં બધ દે છીએ બાર રોડ પર નહીં આમ રોડ પર સારું પાછું ને કરતો ફાવ બીજું કોઈ નહીં હા દેખ રખ રોલ ના ના રોડ પર સારું હોય બાજુ ઊંઘવાનું ગાળો થાય નકમ પર પાછું યાર મજાક કરવા આવ્યો છો વેચવા આવ્યા છો તમારે સાદર લેવાની છે વાત કરો ને બીજી વાત જોજો હું એ વિચાર કરું છું કે તમે ચાદર લેવા આયા છો કે ભેંસો લેવા આયા છો એટલે લેવા નહીં આયા એ ચાદર વેચવા આયા છીએ અમે. એ ચાદર વેચવા આયા છો કે ભેંસો લેવા આયા ના 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 કાકો અમે એવું છે અમે વચ્ચે નીકળે એટલે હું કહું બધાના ઘેર ડોવો છું તમારે ઘેર ડોવો કેમ નહીં એટલે તમારે હું પૂછવાની જરૂર પડી એમ કેજો ના ના તમે કાકા કમ્પ્લીટ રાખો છો ખેતી ખેડૂત જેવા લાગો છો તો તમારે ઘેર બેહું ના હોય જય જવાન જય કિસાન હા હિંમત તારું પૂછવું છે તાણ
આમાં શું 10 જીવો ઢોર છે, 2 પાડીઓ છે. ના ના ડોહો તો જોવું પાછો. તાણ. તઈ કેટલા આયા? અમે તો બહુ લોબેન થી આવી છે. લેવી તો હતી પણ હારા હાલ પૈસા નહીં. કેટલા આવ્યો? બોલો તમારે લેવું તો સસ્તી લે બોલો. 200 રૂપિયા હું તો કહું પણ 200 કાકા 200 રૂપિયા તો ખાલી પેટ્રોલ ના જ થોય છે અમારે આપવાના. તો હજી પણ 200 નહીં મારા પાસે. જવા દો. આ જોજો શરદીનો સ્વેટર પહેરી પહેરી આમાં તો નાક એ ભાઈ તું એટલા કરજો, આ તો કોઈ નહીં લઈએ. કોનો કોમ શું લેવાનો? હું કહું સ્વેટર પહેરી પહેરી શરદીનો નાકમાં લેટી આવી ગઈ. હા, તો સુમ લઈ આવ્યો છે લગજરી. 100 નહીં 200 પણ સુધ નહીં પૈસા ગયા. ઓય છે આ પેલા ભાઈને લેવાની જજો. વાત તો થઈ ગઈ છે. પેલા ડોહો પેલું બેહો કોઈ નથી. વાત તો કાકા કહી દીધી છે. પણ રાજુ પેલા બીજા બે માણસો ખરા હું કહી દેવાનું. હું ચાલે હા? હજી હું છે. એટલે મુકો કાકા ઘાલી હાથે નીકળાય એવું છે. હા જવા એવું જ છે. બરાબર. ઉતરો બધા કહેતો નહીં ને. ના ના નહીં હા, બાઈક પડી તો બરાબર એકન કશું હોતું નહીં. હેડીને જઈએ છે અમે. હા. એક ગરમા ગરમ સાદર શેટર કોબળા એ સસ્તી મૂડી સિદ્ધપુરની જાત્રા. ગરમા ગરમ સાદર કોબળા શેટર એ 600 વાળી 700 વાળી 800 વાળી 900 વાળી 1000 વાળી 2000 વાળી 3000 વાળી 5000 વાળી 6000 સસ્તી મૂડી લે 500 માં ઠોકી 500 માં તમારા માટે બોલો. ઓહો પણ માસી પછી ના લીધા ભાઈ એકદમ સસ્તું ના હોય. શું કેવું ભાઈ? માસી થઈને વાસી લેવા પાકે છે. હા માસી થઈને વાસી એવું છે. મારા ડોબો તમારો છે. રોડ પર બધો નહીં કોઈ ના રોડ પર સારું પાછું ગાળો ના થાય. બરાબર બરાબર. એ ગરમા ગરમ કોબળા રાતની બે દેખાતી નહીં હાલે હું શું આખા ઓટામાં ફરીને આવ્યો તો ગમોએ હજી કોઈ ભાડ મળી નહીં એમ નહીં કે તું અમુક જગ્યાએ ભેંસ જઈ શકે હવે મેં પગાઈ જોયા પણ જો પહેલાં પગાઈ દેખાતા નહીં આમ તો હેડી ચેલી હતું મેરી આમ પગાઈ દેખાય હવે પૂછવું તો પડશે ગમવા જ બે જવા મને હવે પૂછી જોવા દે જવાબ તો કારું બાંધ ખબર પડે પૂછવાનું આખા વગરામ જોઈ આવ્યો પણ જો હજી પગાર ચડ્યા કે ભેંસ ચડી ગયા દે ઓહો આવું તો બિંદાસ થઈ ગયા છો અરે કારુબા એ કારુબા આટલો બધો ઉજાગરો છે યાર જ્યાં આવું છે ઘરે ને ઘરે ઊંઘવાય દેતા નહીં અરે ઘરે યાર જો ઘડી ઘડી આવ્યો છું હું આવ્યો છું એ તો યાર હા કોકી યાર એક તો અરે યાર રાતના દેખ તો ઉજાગરા ઊંઘ્યો નહીં યાર ભેંસ સોરાઈ થઈ છે મારી તે હું શું કરું પકડ યાર કોકરિયાનો નહીં આવ્યો છે બાર મળ્યો છે તો ભારી હતું કે નહીં આ તો હું આખી રાતનો ઉજાગરો હતો ને ઊંઘ્યો તો તે હું ઊંચાથી બહાર મળી હોય અરે યાર હું તો છે આમાં મારા ખેતરમાં જી આવ્યો રાયડામાં બાયડામાં બધા ખોરી આવ્યો આખી રાતનું કીધું આ છે શક નહીં પણ પગાઈ ના થયા એ તો ખોરવી પર પછી હુઈ રહ્યો તો ના મેળા અમારે કે ભેજ જાય છે જોજો કોઈ અડાય છે તમારે મારા હાની રસ્તા ઉપર છે એટલા યાર તો તાર મારા હું ઠુમરામાં છે પણ વાત આજી તમારે કે પણ સોરાઈ છે કેવું છે કોઈ ખબર જ ના પડી તો મને શું ખબર તમારી ભેજ ને ચોરાઈ આ જાય તો કે છે બારી હોય ભાઈ બાર મળી હોય ભારી હોય તો મને શું ખબર ખોરો ખોળું છે યાર રાતનું ખોળું છે છે રેતામાં જે ગોમમાં ઉપર કોઈને કીધું જ ના કર્યું એ તો વાર રાખવી પર મેં બધે નહીં રાખતા જોજો કોઈ ચકલું અડે છે ઈ પણ પોણ જ મજેલો હતો આઘું હોય ને તો વિચાર કરે છે ઈ ના આઘું એને ખબર છે કારુબા મારશે હમણાં લે આજમેલ જાઓ આ ભેંસ માં રાતની જતી રહેશે તો આવ્યો તો એમ અરે ખોળી યાર છે હજી છે જડી જ નહીં અરે હું ખોરાવાના એ જ બે જેવા છે તો હું બેજો ખોરાવાના છે ના ના યાર તું છે વળી વાત મળી હોય તો કોઈ જતી હોય તો બારી હોય ઠીક ભાઈ અમુક જગ્યાએ જતી એ આપણે નહીં જતી ભાઈ તું તારી રીતે ખોઈ દે આપણને ખબર ના પડે અજમલ જેવું કરશું યાર ભેંસ જતી નહીં યાર પણ લઈ કોણ જાય હું એમ કહું છું અરે યાર ધ્યાન રાખી પણ આ તો યાર ગામમાં પેલા ફેરિયા આવું છે યાર ગામમાં ફેરિયા આવું છે વાત સાચી છે પણ ફેરિયા થોડા એ તો વેચવા આવું થોડા એ ચાદરો લઈને બાંધના આવું છે બરોબર એ તો થોડા વેચવા ભેંસો તોડી જતા હજી વાત કરો છો તમે વેચવા આવશે પણ દાડો વેચવા આવું અને જોતા છો નજર નાખતા છો પછી રાતી કાલે હોય આવું હું તાણી ના હોય યાર હું તો આવું મોનું જ ના અરે યાર આપણા બાજુમાં બે જતી રહી હમણાં ગામમાંની હું વાત કરો છો બે ઈચ્છી જઈ બે પેલા ગામમાં જતી રહી ના હોય તાણી એટલે જ હું ચિંતા કરું છું તાણી હમણાં બે આયા તો મારી માની છો કે નહીં ભેંસો ની વાતો કરતા સાચી વાત છે ખરેખર કોઈ ભેંસો રાખો છો
એટલે એમને થોડા પૂછતા હતા યાર. અરે તમે ચાદર વેચવા આવ્યા છો ને ભેંસોની છે વાતો કરો કોઈ ના ના આ તો કે પૂછ્યું કે દેખાતો નહીં ને એટલે પણ મારી માની છો કે એરિયા જ ચોરતા હશે બોલો હા દાળ વેચવા આવું વેચવાનું કોને ફરે એક તો હતો ને ઓમ ડાફેરો મારે ઓમ નું ઓમ જોતો હું કહું અરે હું કરે છે પણ આ તમે કીધું ને કે પેલા ગોમમાં ચોરાઈ જઈ હા એટલા ખબર પડે કે આ દારા જોઈ જોઈ છે ને રાતી ચોરી જોઈ જો મારી માની છો ને વાત બોલો બાઈક વાય મેકીને જ્યાં છે હાલના જ હજી મને વારે નહીં છે તમે આયા ને ના મોર મોર બાઈક વાય મેકી છે અને પેલા ઘરે ને પેલા માજીને પૂછતા હતા કે બેસ્યો હું વાપરતો તો ઊંઘે ઊંઘે લે હેડો પકડીએ નાખ તો ઈવન આટલું જ કાઢી નાખું મારી મારી અને હું મારી માની છો ને તોડી નાખું ઓમ નીકળ્યા છીએ રે માજીને પૂછ્યું આ બાજુ બે ફેરિયા આમ નીકળ્યા. ઓમ જા ચાદરો વાળા હતા ચાદર વાળા લીલા કલર નો શર્ટ પહેર્યો છે ઓવા. હા ને નક્કી એ રહ્યા જશે મારી માની છો કે હેડો યાર હું ઢીલા ઢીલા હેડો છો તમે તો આ બે ચોરવાની છે તોય ઢીલા આ પેલા બે ફેરિયાને જોયા હોય તો પેલા સાપડું બી જા કોમ જાશે જો પેલા પેલા હું કરે છે સાપરાઈ કરે હા 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 પોરા હું સાચી વાત છે તારું ભેંસ નહીં ગાય સોરું છે ગાય લે હેડ બધું પછી તો થોડી છે પાછી પણ માલ સારો છે પૈસા એના સાથ ખબર્યું સારી છે સારી છે અને રસ્તે બાજુમાં આઈકને આપણે ઉકેલો ને આલુ આવી ગયો કમ્પ્લીટ ખબરી મારી વાત હા ખબર પડી બરાબર અને આપણે છે ને નહીં અમે એકી રાતે 100 વાગે મેસેજ જવાનું બીજું કોઈ કરવાનું નહીં ખબર પડી એ તો આપણે દારા આરો ધંધો કરવાનો રાતે આરો ધંધો કરવાનો કમાવો તો બધું ધંધો કરવો પડે એ તો આપણે સબ પકડવાના છે ખબર પડી સમજો હેલો હેલો ઓ બાપરે કાકા આ ભેંસો ચાદરો લોય છે થાક લાગે બેઠા હતા યાર પેલા વોઇસ આવ્યો બહાર નીકળો બહાર કહી બહાર હેડજો પેલા મેકોટ કરા પણ હું ચાલો એક કે ઈ તમને બેહવા માટે જગ્યા આરે લખાલી છે તમારા બાપે એ તો નાસ્તો લાયા તો ખાતા તો એટલે ખાવાનું ઈકણ સોળ ભેગું ખાવાનું હતું ના ના પેલો ગલ્લો છે પેલું ઘર છે પેલું ધાબા વાળું એ ઘર નહીં બેહાતું ના ઓ ઘરે જ લાગે યાર રાખ બોલ ચૂપ કાકા અમે તો સાદરો વેચવા ગયા છીએ ચાદરો એક વેચવા ઘરમાં ગેરન ચાદર ઓ અમાર છેલ્લી જગ્યા છે સાપરામ ખાવા જાય છે ઓય બોલો. ઘરે જ લાગે તમે યાર ઓય હું કરતા હતા એ કેજો પેલા સાદર સાદર હવે હાથ પૈસા મારી. લે હવે સાદર લે આ શું બોલ શું કરતો તો હા ઓ આપણે કો ખાવા બેઠા હતા ખાવા બે ઓ બાપુ શું કરતો તો કે મારો એને મારો તો પકડી પેલા મારો શું કરતો તો શું કરતો તો લેવા બધે લાવો રોટું લાવો લે ડાબો તો ઓન બહુ વાંચી ગયો આ કે હેડ તો પકડી હા અમે છે ને હા ઉપાડો પકડ કે લે 10 નું તો જતું રહેશે છોડ જવા તો કહું હું હા છોડ જવા તો કહું હા છોડી દેવો છે જે હોની છોડ્યો કરીશ રાતી ઓ બાપ ઓ તારી મને બાપાએ મને વાગ્યું બાપા શું કીધું હાસુ અલે પેલો તમારા મોય તો બુદ્ધો જ નહીં છે જે મારી માની છો કે નહીં જ્યાં હાથમાં આવેલું ખોયું તમે હું તમારો તંબુરો ભેંસ ખોરો તમે તાને હું પકડેલા જતા રહ્યા શું કરે ભેંસ ખોરવા આવ્યા હતા કે પછી કાઢવા આવ્યા હતા ઈવન કાઢવા શું આવે છે દાદિયા પકડી તો પણ ગાડિયાને પકડી તો ગાડિયાને પેલા પટલાને કાઢ્યો બોલો મારી માની જવાનો બીજો ભાગ જોવો તૈયાર થઈ જજો આ વિડીયોમાં અને જો ભેંસોનો ભાગ આવશે આવું પકડાશી રાવતોજી ને ભાવોજી મારી માની છો કે કહેવાનું એક તો ભૂલી જ ગયો મારી માની છો કે આ વિડીયો ખાલી મનોરંજન માટે છે આ વસ્તુ થઈ રહી છે પણ તમે ચેતી રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રાવત ઠાકોર કોમેડી જય માતાજી.